I am not bona fide in playing my roles of life. I have to play so many roles in my one life. હું એવો માણસ છું જેને જિંદગી એક મળી છે, પણ એણે જિંદગીમાં જુદા જુદા સમયે જુદી જુદી સ્થિતિમાં જુદી જુદી વ્યક્તિઓ મુજબ પોતાને બદલતા રહેવું પડે છે. હું દરેક માણસ સાથે હું નથી રહેતો, બદલાતો રહું છું. હું એક્ટિંગ કરું છું બધા સાથે. આઈ એમ પ્લેઇંગ માય રોલ. બધું જુદું જુદું કરું છું ને કદાચ જુઠ્ઠું કરું છું, ખોટું કરું છું, દરેક જગ્યાએ નકલ કરું છું. જેવો માણસ, જેવી સ્થિતિ, જેવો સમય, એની સાથે હું જરૂર હોય એવો ચહેરો પહેરી લઉં છું. મારા માતા પિતા પાસે હું દીકરાનો રોલ કરું છું, આદર્શ દીકરાનો. મારી પત્ની પાસે હું આદર્શ પતિનો રોલ કરું છું. મારા સંતાનો પાસે હું આદર્શ પિતાનો રોલ કરું છું. મિત્રોની વચ્ચે હું શ્રેષ્ઠ મિત્ર બનું છું. અને જ્યાં હું નોકરી કરું છું ત્યાં મારા માલિકો પાસે હું શ્રેષ્ઠ એમનો સેવક છું કે નોકરિયાત છું. કેટલા બધા રોલ બદલું છું, ખબર નથી પડતી કે હું કેવી રીતે સમતુલા જાળવું છું. I don't understand how I keep the balance in playing every role. દરેક જગ્યાએ મારી જુદી લાગણીઓ, જુદા હાવભાવ, જુદા વિચાર રજૂ કરવાના છે અને કર્યા કરતા રહેવાનું છે. શક્યતા છે કે મારા દ્વારા જે લોકો સામે હું અભિનય કરું છું એ અભિનય દ્વારા એમને છેતરતો હોઉં અને એ લોકો છેતરાતા હોય. અને સાચી વાત કરું, લોકો મારા અભિનયથી મારા અસત્યને જ સત્ય માને છે. બિચારા છેતરાતા જાય છે. મને છેતરવાનું ગૌરવ નથી, પણ મારી લાચારી છે, મજબૂરી છે. પણ એક વાત નિશ્ચિત છે, લોકોને પાસે રજૂ થતા મારા અનેક ચહેરાઓ ની વચ્ચે હું મારો ચહેરો ખરેખર કયો છે એ ભૂલી ગયો. This is the only tragedy. I don't know which is my original face. અભિનય કરતા કરતા હું ભૂલી ગયો કે વાસ્તવિકતામાં હું શું છું. એ કમનસીબી છે મારી રોલ પ્લેઇંગ લાઈફની.